બહુ ઓછા દેશો એવા હોય છે જે પોતાના શોષકોને પૂજવાનું શરૂ કરી દે. આપણે વિરલ છીએ, બલકે આપણે તો દુનિયાના એ ગણ્યા ગાંઠ્યા દેશોમાંના છીએ જેમણે શોષણને સંસ્થાકીય બનાવી દીધું, એવું કહીને કે તારી જ્ઞાતિ એવી છે કે તારું તો શોષણ જ થવું જોઈએ અને તારું લિંગ એવું છે કે તું જન્મી જ છે પતિ પરમેશ્વરના પગ દબાવવા માટે, અને તે જે બોલે તેમની માંગ પૂરી કર, બાળકો પેદા કર, આ કર પેલું કર, કારણ કે આ વ્યવસ્થા માન્યતા, ધારણા, પરંપરા અને અંધવિશ્વાસ પર આધારિત છે. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું, વર્સેલ્સની સંધિ કરવામાં આવી. તેમાં જર્મનીને કહેવામાં આવ્યું કે જેટલું નુકસાન થયું છે બધા દેશોનું, ચાલો તમે વળતર ભરો. લડાઈમાં જેટલા પૈસા લાગ્યા છે તે બધા તમે ભરો, અને જર્મનીના જે વિસ્તારો હતા તે પણ 3-4 દેશોમાં વહેંચી દેવામાં આવ્યા. કોઈકે થોડું લઈ લીધું, કોઈકે કંઈક લઈ લીધું. જે પણ હતું, તેમને ક્રોધ આવ્યો કે આ અમને શું કહેવામાં આવી રહ્યું છે? શું કહેવામાં આવી રહ્યું છે કે અમે અમારા અપમાનનું ફાઇનાન્સિંગ જાતે કરીએ? તે ક્રોધ એક અંધારી દિશા તરફ આગળ વધી ગયો. તેનાથી ફાસીવાદનો જન્મ થયો. તેનાથી દ્વિતીય વિશ્વયુદ્ધ થઈ ગયું. તે અલગ વાત છે. પરંતુ જર્મનીએ એટલું તો કર્યું ને કે પોતાના જ શોષણને પૂજવાનું શરૂ ન કરી દીધું. તમે શોષણનો, અસમાનતાનો વિરોધ કરવા માંગો છો અને બીજી તરફ તમે એ જ બધી પરંપરાઓને પૂજો પણ છો. જ્યાં સુધી આપણી આ પરંપરા કાયમ રહેશે, જે તમારું શોષણ કરી રહ્યો છે તે જાણતા હોવા છતાં કે તે શોષક છે, તે અન્યાયી છે, છતાં તેની સામે માથું નમાવતા રહેશો, તો ભારતમાં જે થઈ રહ્યું છે તે થતું જ રહેશે.